સાબરકાંઠા જિલ્લો જે શાકભાજીના હબ તરીકે ઓળખાય છે, ત્યાં આજે ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। લાખોના ખર્ચે તૈયાર કરેલો પાક આજે કોળીના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે। એક તરફ ઉત્પાદન ખર્ચ નથી નીકળી રહ્યો, તો બીજી તરફ અન્ય રાજ્યોની આવક અને નિકાસ બંધ થતા ભાવ તળિયે બેસી ગયા છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। સાબરકાંઠાના ખેડૂતો ઘઉં અને બટાકાનો પાક છોડીને હવે શાકભાજી તરફ વળ્યા, તો શાકભાજી તરફ ચાલુ તો થયા, પણ ટામેટાની ખેતી કરતા થયા। ટામેટામાં ભાવ ન મળતો ખેડૂતોને રાહતા પાણીને નાવાનો વારો આવ્યો છે, અને ખેડૂતોની એવી માગણી છે કે અમને પોષણક્ષમ ભાવ મળે એવી લોક લાગણી છે। અત્યારે કરવું માર્કેટની અંદર ભાવ દબી ગયા છે। એક બાજુ 50 રૂપિયા 60 રૂપિયા ટોમેટો વેચાય, તો મારા ખર્ચો કઈ રીતના પૂરો કરવાનો? મજૂરીઓની મજૂરી મોંઘી થઈ ગઈ, એક બાજુ ખાતર દવાઈ મોંઘી થઈ ગઈ, તો આજે માર્કેટની અંદર જઈએ તો 50 રૂપિયા મિનિમમ ટોમેટો વેચાય છે। માર્કેટની અંદર અમારે જઈને કરવાનું હું કોઈથી ભારો 2000 રૂપિયા ભારો થઈ ગયો તો લઈ જવાનો, વીઘાનો ખર્ચો મિનિમમ અમારે લાખ રૂપિયા પડે છે। તો આની અંદર અમારે કઈ રીતના પૂરું કરવાનું એ સરકારને જોન લેવી જરૂરી છે આના માટે, માર્કેટ માટે।